તું છે ને બહુ જ ફની છે હા. મેં તને કેટલી વાર કહ્યું છે કે હું ઘરે હોય ને ત્યારે તારે મને ફોન નહીં કરવાનો. આ જો કોઈ સાંભળી જશે ને તો મારી તો વાટ લાગી જશે. આજે આજે તો પોસિબલ નથી મારે. હા હું પછી મળું હા ને તને. હા 4 જે બુક છે હું લેતી આવીશ. હા કેમ બેટા દામિની ફોન મૂકી દીધો? કોનો ફોન હતો? મારી ફ્રેન્ડનો ફોન હતો. લો કરો વાત. ફ્રેન્ડનો ફોન હતો અને મમ્મી આવતાની સાથે મૂકી દીધો. હા મને લાગે છે કે તારી જેવી કોઈક છોકરી નટખટ હશે એટલા માટે બોલવાના કઈ નેઠા ન હોય બેનપણીઓના. તો બિલકુલ હા તો સાચી જ વાત છે ને. પ્રાઇવસી નામની પણ કોઈ વસ્તુ હોય કે નહીં મમ્મી? હા રે બાપા તમારા લોકોની અત્યારે જનરેશનની પ્રાઇવસી એટલે પ્રાઇવસી હો. હવે તમારી પ્રાઇવસી રાખો તમારી પાસે. પણ હું એમ કહું છું દામિની, હવે તને નથી લાગતું કે તું હવે જલ્દી પરણીને જાય ને તો શાંતિ થાય ઘરમાં? એક્સક્યુઝ મી, હા અચાનક લગ્નની વાત ક્યાંથી આવી? કેમ આ તારી સાથે વાત નહોતી કરી મેં પેલી બાયોડેટાની? અને મેં તને કંઈક નંબર કીધો હતો તો બાયોડેટા મોકલી દીધો કે નહીં એને? નથી મોકલ્યો. કેમ વળી શું કામ નથી મોકલો? એટલે હવે તો હજુ નાની નથી હો. હવે તો તારું ભણવાનું પૂરું થઈ ગયું છે. તે શું કીધું તું કે કોલેજ પૂરી થાય પછી હું વિચારશું. હવે વિચારી લીધું છે? વિચારી લીધું છે ને. લગ્ન તો કરવાના છે પણ અત્યારે નહીં. તો ક્યારે કરશે? અને 35 વર્ષની ડોસી થશે પછી? બાયોડેટા મોકલીને નહીં. તો અરે દીકરા અત્યારનું જનરેશન છે દીકરા. અત્યારનો ટ્રેન્ડ શું ચાલે છે કે છોકરા છોકરી જોવા પેલા બાયોડેટા મોકલાય છે અને બધું જ વાંચી લે બાયોડેટામાં સામેવાળા પછી જોણ થાય છે. પેલાનો જમાનો નથી દીકરા. નંબર આપ્યો હતો તું મોકલી દો અત્યારે. પણ મારે આવી રીતે કોઈની સાથે લગ્ન જ નથી કરવા. જુઓ મમ્મી, હું છે ને લગ્ન મારી મરજીથી કરીશ. મને જે છોકરો પસંદ છે હશે ને એની સાથે. તારી મરજીથી કરીશ? પસંદ છે એની પાછી વાત ફેરવી નાખે. હું તારી માં છો આ દામિની કે ને તો પછી બાયોડેટાની વાત શું કામ હું કરું છું? તું પહેલાં ન કહી શકે કોણ છે છોકરો? અને ખરેખર તું જેની સાથે લગ્ન કરવા માંગે છે છોકરો ગોતી લીધો છે તે? કાઇન્ડ ઓફ કહી શકાય. પણ એ બધું છોડો ને. સમય આવશે ને ત્યારે હું બધું જ તમને કહી દઈશ. પણ ફિલહાલ છે ને આ બધી વાતને ભૂલી જાઓ. એવું જ રાખો કે મેં તમને કંઈ કહ્યું જ નથી. બેટા આ તમે ઉપાધિ કરતા હતા ને એટલે મેં વાત કરી. હવે આના પર કોઈ પણ વાત મને ન જોઈએ. જો દામિની, હું તો તારી વાત સમજી શકું છું પણ તારો ભાઈ દેવાંગ એનો મગજ તો તને ખબર જ છે ને. હા જો બધી વાત સાંભળશે ને તો એ ખોટો ગુસ્સે થશે તારી પર. દામિની બધી વાત તારી સાચી છે. હું તારી વાતમાં એગ્રી પણ છું. જો આ વાત દેવાંગને ખબર પડી ને આખું ઘર માથે લેશે ને તને ન બોલવાનું બોલશે તારે ગુસ્સો કરશે. પણ શું કામ? મમ્મી આ મારી લાઈફ છે. મારે કોની સાથે વિતાવવી, મારે શું કરવું શું નહીં, આ બધા ડિસિઝન મારે લેવાના છે. નહીં કે મારા ભાઈ એની લાઈફમાં હું ઇન્ટરફિયર કરું છું. એને કહું છું કે એને શું કરવું છે શું ન કરવું જોઈએ. એ એની લાઈફ જીવે છે ને તો હું શું કામ નહીં? દામિની બધી વાત તારી સાચી છે. હું તને સમજુ છું 100 વાત. પણ તારો ભાઈ તને નહીં સમજશે. કેમ કે એને એવું છે કે મમ્મી અને હું જે નક્કી કરીએ એ જ ઘરમાં થવું જોઈએ. તું સમજ ને દીકરા. તો એનો પ્રશ્ન છે. એને જે કરવું હોય એને કર. પણ મારી આ વાત ફાઇનલ છે કે હવેથી મારા લાઈફમાં મારે શું કરવું શું નહીં ને એ બધું હું જોઈશ. પણ કોઈ બીજું નહીં, મારો ભાઈ પણ નહીં. પણ તારા પપ્પાના ગયા પછી બધી જવાબદારી એને લઈ લીધી છે તો પછી હવે એ નક્કી કરે એ જ થશે ને. મમ્મી મારી આખી જિંદગીનો સવાલ છે. એ નિર્ણય તો મને લેવા દો કે મારે કોની સાથે વિતાવીને કોની સાથે નહીં. ખબર છે તું તારી જાતે નિર્ણય લેવા માટે તું તત્પર છો પણ એનો મતલબ એવો તો નથી ને કે તું તારા ભાઈના વિરુદ્ધ જઈને બધું કરીશ કામ. કદાચ જવું પડે ને તો જઈશ. દામિની શું બોલે છે તું? કઈ ભાન છે તને? પેલા ભાઈનો વિચાર કરવાનો હોય પછી બધી વાત કરવાની આવી. તો એ ભાઈ છે ને તો એ મારો વિચાર પણ કરશે ને તો એ મારી વાત માની જશે. હદ. દામિની કેમ નથી સમજતી? જો આ વાતની દેવાંગને જાણ થશે ને તો બધાને ધૂળ કાઢી નાખશે. કાંઈ સમજ નથી પડતી કે છોકરીને સમજાવી કે છોકરાને. હું તો દામિનીને સમજુ જ છું. હા મહેશભાઈ બોલો ને શું થયું?
વોટ? અરે કેવી વાત કરો છો તમે? ના ના, આવું ક્યારેય બની ના શકે. જો પોલીસ કમ્પ્લેન નહીં કરતા, તમે મારી વાત સાંભળો. જો હું હેન્ડલ કરું છું ને, હું ચેક કરાવું છું. આવું કંઈ હશે તો હું તમને કોલ બેક કરું છું. હા પ્લીઝ, હા ટાઈમ આપો ને મને પ્લીઝ. શું આ જરીક વાસો ને દેવાંગભાઈ, શું છે આ? કંકોત્રી છે, જરીક વાસી લ્યો. એટલે તમને ખબર છે હા આપણે જે મહેશભાઈને વિદેશ માલ મોકલ્યો છે ને? આ છેલ્લી વખતે મોકલ્યો એ. હા એ હા હા. માલમાં ડ્રગ ઝડપાયું છે ઓહ, અને એ લોકો પોલીસ કેસ કરવાની ધમકી આપે છે મને. શેની ફાઇલ લાવ્યા છો તમે? આ શું છે આ બધું? આ શું? હા આ આપણી જે પાર્ટનરશિપ છે એમાં તમે મારો ભાગ ઘટાડીને 20% કરવા માંગો છો? હા. હવે અમારે થોડુંક કમાવું જોઈએ ને. હે, હું આમાં સાઈન નહીં કરું. સાઈન કરવી પડશે ને. સાઈન ન કરવું એમ ન હાલે ને. હે, કામ સાઈન કરું હું? અરે કંપની આપણી પાર્ટનરશિપમાં ચાલી રહી છે અને તમે અચાનક આ કાગળિયા લઈને આવ્યા છો અને કહો છો કે સાઈન કરી દે, એટલે હું મારા 30% ને જતા કેવી રીતે કરી શકું? કહું છું ને, હમણાં ફોન આવ્યો હતો. આ આ મહેશભાઈનો. આ આ ડ્રગ્સ ઝડપાઈ ગયું. હા મારી વાત સાંભળ. આ છેલ્લી વાર આ મહેશભાઈને માલ મોકલ્યો ને, એ મેં અને મારા બાપાએ થઈને જ ડ્રગ્સ નાખ્યું હતું એમ. યાર તમે લોકો આવું કેવી રીતે કરી શકો? તમને ખબર છે ને કે આ કંપની કેટલી મહેનતથી આપણે લોકોએ ઊભી કરી છે, અરે કેટલી રેપ્યુટેશન છે અત્યારે, અને તમે ડ્રગ્સનો વ્યવસાય કરો છો? હા, અને મારી વાત સાંભળ. આમાં જો તું સાઈન નહીં કર તો પછી પોલીસ કેસ થશે, અને એમાંય પાછું તારું નામ જ છે. અમારા મારું કે મારા પપ્પાનું નામ તો છે નહીં, તો પછી તારે જેલમાં જવું પડશે. હા, અને જેલમાં છે ને આમ રોટલી બહુ કાચી આવે હો. આપણે હોટલમાં જ આવી ને, હે, એવી ન આવે. શું હો, શું? મેં કંઈ કોઈનું ખોટું નથી કર્યું. હું જેલમાં નહીં જાઉં. મારી વાત સાંભળ ભાઈ, હા તે અને તારા પપ્પાએ જે કંઈ પણ કર્યું છે તમારા પૂરતી મર્યાદિત રાખો. મહેશભાઈને સમજાવવાનો પ્રયત્ન કરો કે આ બધું તમે કર્યું છે. અરે મહેશભાઈ મારા ઉપર કેસ કરવાની વાત કરે છે. કેસ તારી ઉપર જ થાય ને, એમાં બધી તારું નામ લખેલું છે. મોકલનાર દેવાંગ. હા, તો પછી આમાં સાઈન કરી દે ને, તો કદાચ તું બચી જા. બાકી તો તારી આખી જિંદગી જેલમાં જા. અને ડ્રગ્સનો કેસ તો તને ખબર છે ને કેવો લાગે? હા, અત્યારે ઘણાયનો તો પત્તોય નથી કે કઈ જેલમાં છે. એ પણ પેપરમાં આવે ને ત્યારે ખબર પડે છે. હા, બોલ. શોક, મને ખબર નહોતી કે તું અને તારા પપ્પા આવી રીતના મારી સાથે ગેમ કરશો. વિશ્વાસ રાખીને તમારી સાથે ધંધો કરવા માટે જોડાયો હતો. અરે આ ધંધાનું નોલેજ માત્ર ને માત્ર મને હતું. તને તો કંઈ નહોતું ભાવતું, છતાં પણ હું તારી સાથે પાર્ટનરશિપ કરીને, ચલો કે ભાઈ તારું ગાડું ચાલશે, મારું ચાલશે એમ કરીને તારી સાથે જોડાયો. આપણે તું મારી સાથે દગો કરી રહ્યો છે. આપણે એકવાર ફરવા ગયા હતા, તને ખબર છે? ત્યારે તે મને કીધું તું કે જો ઓલું દેખાય છે તને, ત્યારે તને દેખાતું પણ મને નહોતું દેખાતું. ત્યારે તે મને એમ કીધું હતું કે આ તારી આંખો ઝીણી ઝીણી છે ને એટલે હરખું નહીં દેખાતું હોય. પણ હવે જો મને બધુંય દેખાય. તું જેલમાં બેઠો છો, પોલીસવાળા તને રિમાન્ડ ઉપર લે છે, હા મારે એટલો મારે છે. હા, તો બોલ. પૈસા માટે થઈને આ બધું કરી રહ્યો છે ને તું? હા, પૈસા માટે જ કરું છું. બોલ તો, સાઈન કે જેલ? હા બોલ ના, તને કહું છું. મારા માટે મારી ઈમાનદારીનું મહત્વ વધારે છે. કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું, એટલા માટે તારી આ ફાઇલ તને પાછી આપું છું. ખોટી રીતે સાઈન તો હું નહીં જ કરું. તો પછી કાંઈ વાંધો નહીં, અમે પણ જુબાની આપી દઈશું કે આ તો અમને કાંઈ ખબર જ નહોતી. અને જોઈ લો સાહેબ, આમાં કોનું નામ લખેલું છે? મોકલનાર. હા,
અને ડ્રગ્સનો કેસ તો કેવો હોય છે એ તને પહેલાં પણ મેં તને કીધું. હા, તો જરીક વિચાર. તારી પાછળ તારા મમ્મી, તારી પત્ની, તારી બેન બધા હેરાન થાય. ઘરમાં કોઈ પુરુષ નહીં રહે. હું કહું તને મને એ નથી સમજાતું. તારા ઉપર મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે તે. હું છે ને આવી રીતે નમીશ નહીં. કઈ કરું હું સાઈન કે જા જા કેટલેક ભાગીને જાય. પોલીસના હાથ છે ને બહુ લાંબા હોય છે. રિંગ વાગે છે, દામિની ફોન નથી ઉપાડતી. ક્યારનો ઊભો છું એની વાટે કે રિંગ પૂરી થઈ ગઈ. લે હા, કેમ છો? બસ સારું હો. પણ તમે મને અચાનક અહીંયા કેમ બોલાવી? ઘરે આવું તું ને તમારે મળવું હોય તો. અરે પણ કામ જ જેવું હતું એટલે તને અહીંયા બોલાવી પડી. અને આ વાત છે ને મારે ઘરે ન કરવાની હોય, સમજ્યા? પહેલાં મારે તારી મરજી તો જાણવી પડે ને. પણ મારું તો તમારે શું કામ છે? કંઈ સમજાયું નહીં મને. જો દામિની, તું મારી દીકરી સમાન છો, સમજ્યા? અને હું એમ કહું છું કે તારી જેવી સુશીલ સંસ્કારી દીકરી જો મારા ઘરમાં જો વહુ બનીને આવી જાય ને, એટલે મારી વાત સાંભળે, તારી જિંદગી સુધારવા હું માગું છું. શોભ, મને કંઈ સમજાતું નથી. તમે શું કહેવા માંગો છો ને અચાનક કેવી વાતો કરો છો? જો મારી વાત સાંભળે, હરેક કુંવારી છોકરી હોય ને એના સપના હોય કે એને કોઈ રાજકુમાર જેવો છોકરો મળે અને રાજમહેલ જેવું ઘર મળે, એને રાણીની જેમ રાખે, આમ કોઈ જાતની ઊની આંચ ન આવે, પાણી માગે ને તો દૂધ હાજર થઈ જાય એવું એને સાસરું મળે. એવી હરેક કુંવારી કન્યાની ઈચ્છા હોય કે ન હોય? તું કે હોય, પણ તમે આ બધું મને શું કામ કહો છો? અરે તારા જીવનમાં આવું આવવાનું છે. હું તારા માટે એવું સાસરું ગોતવાનું છું ને કે તું એમાં જો એમાં તું એશ કરીશ, આરામ કરી આખી જિંદગી સુખેથી રહી. એની જરૂર નથી. મારા મમ્મી, મારા ભાઈ છે ને એ લોકો ગોતશે. તમે શું કામ એટલી તકલીફ લો છો? અરે એ પણ હાથ પડવાના છે, કારણ કે સાસરું જેવું છે. પણ મેં તને અહીંયા એકાંત માટે બોલાવી કે હું પહેલાં તારી મરજી જાણી લઉં કે તારો શું વિચાર છે. જો તું હા પાડે ને તો હું આગળ વાત ચલાવું. કોની વાત કરો છો? જો વ્યક્તિ સારા છે, માણસોય સારા છે. હું વાત કરું છું મારા અશોકની, મારો દીકરો. જુઓ અંકલ, મને છે ને અત્યારે બહુ ગુસ્સો આવે છે, પણ તમે છે ને મારા બાપ સમાન છો એટલે હું કંઈ બોલતી નથી. અરે કેવા માણસ છો તમે! તમારા દીકરાના લગ્ન મારી સાથે કરાવવા માંગો છો? જરાય નહીં. હું અશોક સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અરે હું વાંધો છે એમાં? રૂડો રૂપાળો છે, રૂપિયા કમાય છે, અને કઈ વસ્તુ એવી નથી જે અમારી પાસે ન હોય. લ્યો, બધું અમારી પાસે છે. હા, તો તમારે તો જોઈએ એવી છોકરી મળી જશે ને. તમારી પાસે જો બધું જ હોય ને તો તમે ગમે એને કહેશો ને તમારા દીકરા સાથે લગ્ન કરવા રાજી થઈ જશે. પણ હું નહીં. અને તમે જઈને પહેલા તમારા દીકરા સાથે વાત કરો. આવી રીતે મને વાત કરો છો, સારા લાગો છો તમે. અરે તું હું કે હું મારા દીકરા રે પહેલા વાત કરું એમ? હા. અરે એણે જ મને અહીંયા મોકલ્યો છે. એ તને બહુ એટલે બહુ જ પસંદ કરે છે. એને તું પત્ની તરીકે જોવે જ, ગમે એમ થાય એમ. એટલે મને કીધું ને એટલે જ હું અહીંયા આવ્યો છું. તો તમે બુદ્ધિ વગરના છો ને તમારો દીકરો પણ. જો અંકલ, આજે આવી રીતે વાત કરવા માટે તમે મને અહીંયા બોલાવી, પણ આજ પછી છે ને આવી હરકત ના કરતા. અમારો ભાઈ અને તમારો દીકરો બંને પાર્ટનર છે ને એટલે આ બધું મેં સહન કર્યું, પણ હવે નહીં. કાંઈ વાંધો નહીં. તો તું મારી વાત એમ નહીં માને એમ ને? શું કામ માનું તમારી વાત? તો તારા ભાઈને તું પ્રેમ નથી કરતી? તારા ભાઈને આજીવન તું ખુશ રાખવા નથી માગતી? મારા ભાઈને હું બહુ જ પ્રેમ કરું છું અને એને ખુશ જ જોવા માંગુ છું, પણ મારે કોની સાથે લગ્ન કરવાને મેં નક્કી કરી રાખ્યું છે. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. તારો ભાઈ છે ને જેલમાં જાહે જો તું હા નહીં પાડ ને તો. અમારા ઓફિસમાં જે બધા ઇનલીગલ કામ કરીએ છીએ ને એ બધાય કામ તારા ભાઈના નામે છે, એની સાઇન હોતે છે. જો પોલીસની રેડ પડશે ને તો તારો ભાઈ આજીવન જેલમાં રહે. એટલે કાન ખોલીને સાંભળી લેજે, વિચાર કરજે. શું બોલો છો તમે? મારો ભાઈ છે ને ક્યારે એવું ન કરે. હા, એ ભલે ન કરે, અમે કરીએ છીએ ને.
અમે ભલે સફેદ કપડાં પહેર્યા છીએ પણ અંદરથી અમે કાળા જ છીએ. હા તો જેલમાં તમે લોકો જશો, મારો ભાઈ શું કામ જાય? અમે મૂર્ખા નથી સમજ્યા. અને કાગળિયા છે ને એના નામે છે, સાઈન એની છે સમજ્યા. એટલે તારે આવવું જ પડશે. અને હું તને કહું છું કે તું છે ને એમાં સુખી રહે. જો આ એપલનો ફોન, આ વીટી, આ ચેન અને ફોનેથી મઢાવી દે મારો દીકરો તને. હવે નિર્ણય તારા હાથમાં છે. તારે તારા ભાઈની ખુશી જોવી છે કે એને જેલ ભેગો કરવો છે. જો ખુશી જોવી હોય તો તને ક્યારેય દુઃખ નહીં પડે. અને જો જેલમાં જ એને તારે મોકલવો હોય ને તો આખી જિંદગી જેલમાં રીબાહે. નિર્ણય તારે કરવાનો છે. દેવાંગ, ક્યારની બેઠી બેઠી જોઉં છું કેટલા ઉદાસ થઈ ગયા છો તમે. શું થયું છે કહો ને મને. મીરા, છોડને. તને કદાચ હું વાત કરીશ તો પણ તું કંઈ નહીં કરી શકે આમાં. કેમ કેમ કંઈ ના કરી શકું? હા, કદાચ પૈસાની વાત હોય તો ન કરી શકું, પણ તમારી વાત સાંભળીને, તમને સમજાવીને, તમારી સાથે તમારો ટાઈમ સ્પેન્ડ કરાવું તો થોડું સારું તો લાગશે ને. જો ટાઈમ સ્પેન્ડ કરવા જેવી વાત નથી. અને આમ પણ તારો વિષય અને આ વાતનો વિષય બંને જુદા જુદા છે. એટલે બની શકે કે આ વાતને તું સમજી શકે અને ના પણ સમજી શકે. એના કરતાં ઠીક છે ને કે હું મારી રીતે મારા આ ટેન્શનને દૂર કરવાનો પ્રયત્ન કરું. કેવી રીતે કરશો? પ્રયત્ન કરીને. ઘણીવાર પરિસ્થિતિ આપણા હાલાતથી વિપરીત હોય છે, પણ હારીને બેસે ને એનું નામ માનવી નહીં. હું પણ હારીને નહીં બેસું. હું પ્રયત્ન કરું છું કે આ પરિસ્થિતિની સામે લડી શકું. પણ શું થયું છે? પરિસ્થિતિનું પણ કંઈક નામ તો હશે ને. જે થયું હોય તમે મને કહી શકો છો. તમે બોલશો તો ખબર પડશે કે શું તકલીફમાં છો તમે. કંઈ તકલીફ નથી. બસ આ થોડી ઘણી વાતો છે જે અમારા ધંધાને અફેક્ટ કરી રહી છે અત્યારે. દેવાંગ, હું પત્ની છું તમારી. તમને શું લાગે છે ખાલી ધંધાની બાબત તમને આટલા બધા દુઃખી કરી શકે ખરા? બધાને ખબર હોય કે જ્યારે કોઈ પણ જાતનો નવો બિઝનેસ ચાલુ કરીએ ને ત્યારે 6 મહિના, વર્ષ, 2 વર્ષ આપણે નુકસાની ભોગવવી પડતી હોય છે. અને એ સમયમાંથી નીકળી ગયા પછી પણ ઘણીવાર એવું થાય. ક્યારેક માર્કેટમાં મંદું હોય, ક્યારેક ઓછી આવક હોય, ક્યારેક શેર બજારમાં ઊંચ નીચ થતી હોય તો તકલીફ તો તમને ધંધામાં પડવાની જ છે. પણ આ ચહેરાની ઉદાસી ધંધાની નથી, ખબર છે મને. છોડને મીરા, કહ્યું તો ખરા કે આમાં વધારે ઊંડા પડવાથી તને કંઈ નહીં મળે. ઉલટાનો મારા માથાનો ભાર વધશે. અને જો અત્યારે તું મને મદદ કરવા માગતી જ હોય ને તો કંઈ ન પૂછને, એ સૌથી સારામાં સારી મદદ હશે મારા માટે. ઠીક છે, તો હું તમારી મદદ જરૂરથી કરીશ. ચાલો, મને એ કહો કે કેટલા દિવસથી સારું જમવાનું પણ નથી માંગ્યું તમે. તમારા માટે કંઈ જમવાનું સારું બનાવી આપું? નહીં મીરા, કોઈ ઈચ્છા થતી નથી મને. બહાર જઈએ? નહીં, બહાર પણ નથી જવું. મને છે ને અંદરથી આમ બહુ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે. દેવાંગ, આઈ નો આપણે વાત થઈને કે આપણે એ વાત નથી કરવાની, એટલા માટે હું બીજી વાત કરું છું. એક કામ કરું, હેર ઓઇલ કરી આપું મસ્ત, માથામાં એકદમ મસાજ કરીશ ને તો બધું ટેન્શન માથાની બહાર નીકળી જશે. હા, વાત એવી હોય તો માથાની બહાર પણ જતી રહે, પણ અહીંયા તો બધા પોતાના વ્યક્તિઓ જ પારકા થઈને બેઠા છે. ત્યાં શું થાય બીજું? બધા એવા ન હોય. કોઈ વ્યક્તિ એવું પણ હોય જે આપણા સુખ અને દુઃખમાં આપણી સાથે જ ઊભું હોય. ઘણીવાર આપણું ધ્યાન ન પડતું હોય એના ઉપર. સાચી વાત છે તારી. ઘણીવાર અમુક બાબતો આપણી નજર સામે જ થતી હોય છતાંય આપણે ધ્યાન ના આપતા હોઈએ અથવા તો ધ્યાન ના પડતું હોય. જો આવી બધી બાબતો ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું હોત ને તો વધારે સારું હોત. જીવનનો એક નિયમ છે
જો તમે ગિલ્ટ કરીને બેઠા જ રહેશો ને તો આગળ શું થવાનું છે, તમારી સામે શું આવી રહ્યું છે, ભગવાન તમને શું દેવા માંગે છે ને એના ઉપર પણ ધ્યાન તો નહીં જ પડે. તો બેટર કે ગયું એને છોડી અને આગળ વધી જઈએ. હીરા, કોને ખબર સામે કંઈ સારું આવતું હોય. ભગવાન હંમેશા સારા માણસની જ કેમ પરીક્ષા લેતો હોય છે? કારણ કે એને ખબર છે કે આ માણસ પરીક્ષા આપશે પણ ખરો અને એ પરીક્ષામાં પાસ પણ થઈ જશે. નાસી છૂટવાવાળા માણસો છે ને એ તો પરીક્ષામાં પણ ન હોય. બને કે તારી આ વાત સાચી હોય અને ભગવાન મને વધારે મક્કમ અને મજબૂત બનાવવા માંગતો હોય. બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે હું ક્યાંક કોઈ વિચારોમાં મારો રસ્તો ના ભટકી જાઉં તો સારું. અને હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે કોઈ પણ હાલતમાં મારો પતિ મારી સાથે રહે. આ થોડા દિવસથી જોઈ રહી છું કે તારા વર્તનમાં અને સ્વભાવમાં ફરક પડી ગયો છે. શું કામ સૂનમૂન બેસી રહી છે ને આવી રીતના કોઈ સાથે વાત નથી શેર કરતો? શું થયું છે બેટા? કંઈ નથી થયું મમ્મી, તમે ખોટું ટેન્શન ના લો. કંઈ નથી થયું એટલે? હું તારી માં છું, તને જન્મ દેનારી, નહીં કે સાવકી. મને તારા ચહેરા પરથી ખબર પડે છે કે તું કોઈક એવી મૂંઝવણમાં છે કે જે મને કહી નથી શકતો. પણ તું તો ઘણી વખત કહે છે ને તું મારી મમ્મી નહીં પણ મારી બહેનપણી જેવી છો. અને મિત્રને વાત તો કરે જ ને બેટા. કરી શકે મિત્ર અમુક વાત પોતાના મિત્રને કરી શકે, પણ જે વાતમાં મિત્રનું કોઈ કામ જ નથી એ વાત મિત્રએ બીજા મિત્રને ના કરવી જોઈએ. બરાબર, એટલે હું નકામી થઈ ગઈ છું. હવે મારા દીકરા માટે હું કંઈ કામની નથી રહી, એટલે તું મને વાત ન કરતો બસ. મમ્મી બીજું તમારે શું જે સમજવું હોય સમજો ને. ક્યાં ગઈ હતી તું? કામ હતું ને તો બહાર ગઈ હતી. કામનું નામ હશે ને અને તને એવી ફરજમાં આવે છે કે તું ઘરની બહાર જાય તો મને કહીને જાય. તે દિવસે તમે લગ્નની વાત કરતા હતા ને મેં વિચાર કરી લીધો છે. શું વિચાર કર્યો છે? એ દિવસે તું એમ કહેતી હતી કે તારા બધા કામકાજમાં ધ્યાન આપવું છે, એ બધું પતે પછી તું કંઈક આનો વિચાર કરીશ. તો હવે વળી પાછું આ નવું ક્યાંથી આવ્યું? પણ તને વાત નહોતી કરી ને. મમ્મીને કીધું હતું કે હું કોઈને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. મમ્મી આ વાત સાચી છે? હા દેવાંગ, મમ્મી તો તમારે મને વાત ના કરવી જોઈએ. હું કોણ છું આ ઘરમાં? મેં જ ના પાડી હતી. મેં પણ મમ્મીને આખી વાત નહોતી કરી. મેં ખાલી એટલું જ કહ્યું હતું કે હું કોઈને પ્રેમ કરું છું. આજે હું તમને લોકોને એ જ વાત કહેવા માંગુ છું. એક મિનિટ, એ પહેલાં હું તને કંઈ કહેવા માગું છું. ચૂપ. પહેલાં પ્રથમ તો તું આ જે કંઈ પણ વાત કરે છે ને એ આપણી દૃષ્ટિકોણ અને સંસ્કૃતિની વિરુદ્ધની વાત છે કે પ્રેમ કરવો, પ્રેમ કરીને લગ્ન કરવા માગું છું, આવી બધી વાતો કરવી. ચૂપ, મારી વાત સાંભળ. લગ્ન પછી તને પ્રેમ થઈ ગયો ને ભાભી સાથે, તો મને લગ્ન પહેલા થઈ ગયો. હું તારા પ્રેમનો વિરોધ નથી કરતો, પણ એ કહેવા માંગુ છું કે સામેવાળો વ્યક્તિ એની બરાબર તપાસ તો કરી છે ને? આપણા લાયક તો છે જ ને? હા, અને હોય કે ન હોય, હું એને પ્રેમ કરું છું તો સીધી એવી વાત છે કે લગ્ન એની સાથે જ કરવા માંગુ એ છું. શું હોય કે ના હોય દામિની, કઈ ભાષા તું વાપરી રહી છે મારી સામે? જો પહેલા પણ કહ્યું હતું ને તને કે તું આ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દે, છતાં પણ તારા ભાઈને કહેવાની શું જરૂર હતી? એક મિનિટ, કોણ છે એ છોકરો? પહેલા તો હું એ છોકરા વિશે જાણવા માંગુ છું. કોને પ્રેમ કરે છે તું? તારો પાર્ટનર. શું? અશોક? અરે ક્યાં અશોક અને ક્યાં તું? તને કઈ ભાન પડે છે કે નહીં? જો અશોક, અશોકની સાથે આ બધી વાતને માંડી વાળો. આ વાત આગળ નહીં ચાલે. તારે નક્કી નથી કરવાનું, હું ફક્ત તમને લોકોને જણાવવા આવી છું. અરે પણ દામિની, તારો ભાઈ કે છે ફાઇનલ કર ને. શું કામ તું તારી જીદ લઈને બેઠી છો? કહ્યું હતું ને મેં કે મારે જેની સાથે લગ્ન કરવા છે ને એની સાથે જ લગ્ન કરીશ. પણ તો મારે અશોક સાથે લગ્ન કરવા છે ને એની સાથે જ લગ્ન કરીશ. શું કામ લગ્ન કરવા છે? અને શું કામ લગ્ન કરીશ તું? જાતે રહીને તું તારી જિંદગી બગાડવા શું કામ ઊભી થઈ છે? શું કામ? શું વાંધો છે અશોકમાં?
જાણે છે તું અશોક કેવો માણસ છે? કેવો માણસ છે? જો દામિની 100 વાતની એક વાત છે કે તારા ભાઈને કઈ ખબર હશે એટલા માટે જ ના પાડતો હશે ને. તું આવાને માંડી વાત અને તારા માટે કોઈ સારો છોકરો ગોતી લેશું. બેન જો અને ત્યારે પણ કહ્યું હતું ને કે નામ કહી દે, તો ત્યારે નામ કહ્યું હોત તો હું દેવાંગને બધી વાત કરત ને ક્લિયર. મારી વાત સાંભળજો બેન, અમુક ઉંમર હોય ને ત્યારે આપણને આ બધામાં કદાચ કંઈ ખ્યાલ ના આવે અને અટ્રેક્શન થાય. હું જાણું છું, તારો ભાઈ છું, સમજુ છું તને. પણ જો હા, તું જે અશોકની વાત કરે છે ને, એ અશોક સાથે લગ્ન નથી કરવાના. તું બીજો કોઈ સારો છોકરો ગોત, એની લાયકાત હશે ને તો હું તારા લગ્ન એની સાથે કરાવીશ. બસ એ મારે લાયક જ છે અને અટ્રેક્શન નથી. હું પ્રેમ કરું છું, એને કેમ સમજાતું નથી? શું પ્રેમ? તમે લોકો માનો તો ઠીક છે, ન માનો ને તો ભાગીને લગ્ન કરી લેજો. દામિની, મારી વાત સાંભળ યાર. ભાભી, તમે અહીંયા કેમ આટલા બધા ઉદાસ છો? અહીંયા આવીને ઊભી રહી તો પણ ખબર નથી. કઈ થયું છે? ઉદાસ નથી, મારું ધ્યાન નહોતું. તો મારી ભૂલ થઈ ગઈ હશે કે તમે વિચારોમાં છો એમ. શું ચાલે છે? શું ચાલે છે? મગજમાં શું ચાલી રહ્યું છે એમ? કાંઈ જ નહીં. શું ગમે તે સવાલ પૂછું છું? હાલો બધું મૂકી દો. તમે કામ કરવા આવ્યા હતા ને, તો પછી મને શું કામ આપવું પડે છે? જો તમે મને કહી શકો છો કે તમને વાંધો શું છે, તકલીફ શું છે? શેની તકલીફ? શેનો વાંધો? શું બોલો છો? દામિની બેન, અ, અત્યાર સુધી જે અશોકને તમે ભાઈ જેવો માનતા હતા, ખબર નહીં માનતા હતા કે નહીં, મને એવું લાગતું હતું. એની સાથે લગ્નની વાત આવી છે. શું છે આ બધું? તમને લોકોને એવું લાગતું હતું કે હું એને ભાઈ માનું છું? મેં તો ક્યારે એને ભાઈ જ નથી કહ્યો. બરાબર. તને મતલબ કે અમે જે અઝ્યુમ કર્યું એ બધું જ ખોટું છે. પણ શું જરૂર છે દામિની બેન? એ તમારા કરતાં ઉંમરમાં કેટલો મોટો છે, દેખાવે પણ તમારા કરતાં એકદમ ડિફરન્ટ છે. અત્યારે સારું લાગે છે આ બધું? લગ્નના 2 વર્ષ પછી બધી સચ્ચાઈ સામે આવી જશે. દેખાવમાં પણ નહીં ગમે ને સ્વભાવમાં પણ નહીં ગમે. ત્યારે શું કરશો? સલાહ શિખામણ ના આપ. મેં કહ્યું ને કે મારો ફેસલો ફાઇનલ છે. અશોક મને પસંદ છે, મારે એની સાથે લગ્ન કરવા છે. વાત ત્યાં પૂરી થઈ ગઈ. તમારા લોકોએ મારા લગ્ન કરાવો હોય તો કરાવો, ન કરાવો તો ઇટ્સ ઓકે. હું મારી જાતે કરી લઈશ. જાતે કરી લેશે એટલે? તમને આટલા મોટા અમે કર્યા છે, તમે જાતે નથી થઈ ગયા. તો લગ્નનો ફેસલો આવે એટલે બસ જાતે કરી લેવા છે. દામિની બેન, તમારી સાથે ઝઘડો કરવાનો મારો ઈરાદો જ નથી. તમે જ વિચારો ને, તમારી ઉંમર બહુ નાની છે. 2 વર્ષ પછી એવું થશે કે તમે એકદમ સારી જિંદગી જીવવાના સપના જોવા લાગશો. પણ તમારું પાર્ટનર તમને ગમશે નહીં. ત્યારે શું થશે ખબર છે? રોજ ઉઠીને બંનેની વચ્ચે કલેશ થશે અને તમારું ઘર વહેલા તકે ભાંગી જશે. હું મારું વિચારીશ ને તો તમે શું અમે બોલો ને? મારું વિચારીશ તો તમે લોકો શું કરશો? એમ જ પૂછવું છે? હા, એમ જ. અમે કંઈ નહીં કરી. પણ લગ્નની વાત બિલકુલ ખોટી છે. હું નહીં કરવા દઉં. કારણ કે તમારું ફ્યુચર બહુ ખરાબ છે દામિની બેન. ફ્યુચર સારું હોય ખરાબ હોય, કદાચ હું અશોક સાથે દુઃખી થાઉં ને તો પણ એ મારા નસીબ છે, મારો ફેસલો છે. હું તમને લોકોને કાંઈ નહીં કહું. પણ અચાનક દુઃખી થઈને પાછી નહીં આવું ભાભી. પણ અચાનક આવું કેમ થઈ ગયું છે? અત્યાર સુધી તમે આવું ક્યારેય નથી બોલ્યા. ઇવન કોઈ પણ છોકરો કેટલો પણ સારો દેખાતો હોય તો પણ તમે આવું ક્યારેય નથી કર્યું. અને અશોકમાં શું ભાડી ગયા છો એ કહેશો? જો એ તમને કઈ દબામણી આપે છે, કઈ બોલે છે તો મને કહી દો. ના, કઈ પ્રેશર નથી મારા. તો પછી આ વાત અત્યારના છોકરીઓ સમજતા કેમ નથી કે આ પ્રેમ, લવ, એક્સાઇટમેન્ટ બધું થોડા દિવસનું જ છે. થોડા દિવસ પછી કંઈ બચવાનું નથી. જિંદગી જીવવા માટે માણસને સમજદારી અને સ્ટેબિલિટીની જરૂર પડે છે, પ્રેમની નહીં. સારું, પત્યું તમારું ભાષણ, મેં સાંભળી લીધું. પણ આ પ્રેમ જ છે, અટેચમેન્ટ નથી. પ્રેમ છે ને તો સાબિત કરીને બતાવો. મારે કોઈને કાંઈ સાબિત કરવાની જરૂર નથી. અને એટલા સવાલ જવાબ તો મારા ભાઈએ પણ નથી કર્યા. કારણ કે ભાઈને આખો દિવસ ઘરમાં નથી રહેવું ને, એટલે મને ખબર છે તમારો સ્વભાવ.
નાની અમથી વાતમાં આટલો ગુસ્સો આવી જાય છે, ત્યાં જઈને શું કરવાના તમે? ઝઘડા થશે ને તો ઘર ભાંગી જ જશે છેલ્લે જતા. ભલે ભાંગી જાય ને ઘર તો છેલ્લે મરી જઈશ બસ. પણ તમને લોકોને કોઈ કાંઈ કહી જાય ને તો એવું નહીં કર. ઠીક છે, આટલું સમજાવ્યા પછી પણ જો માણસના મગજમાં વાત ન જ આવવાની હોય તો શું કામ બોલવાનું? એઝ યુ વિશ. શું નવા ખેલ માંડ્યા છે? મેં સમજાવશો તમે? ખેલ મેં નહીં, તે માંડ્યા છે. ચૂપચાપ ખાલી હા પાડી દે ને એટલે આ ખેલ આખો સમેટાઈ જાય. મીઠાઈ જાય મતલબ તમે કહો છો એ પ્રમાણે હું ગદ્દારી કરી લઉં એમ? તમારા ઉપર તો વિશ્વાસ મૂક્યો હતો. તમારા દીકરાને મેં 50%ની ભાગીદારી આપી, તમને પણ ધંધામાં સ્થાન આપ્યું. બાપ દીકરાએ મળીને જે કર્યું છે કે ઓછું કર્યું છે? હવે જે વ્યક્તિ એકવાર વિશ્વાસમાં આવો વિશ્વાસઘાત કર્યો એના ઉપર બીજી વાર કેવી રીતે વિશ્વાસ કરી શકે? અરે અમારો પ્લાન જ આ હતો, ગમે એમ કરીને તને વિશ્વાસમાં લઈને મારે અમે જે ઇનલીગલ ધંધો કરવી છે ને એમાં તારી સાઇન કરાવવાની હતી, અને તું ભોળવાઈ ગયો, અમારી વાતમાં આવી ગયો ને તે સાઇન કરી દીધી. બસ ત્યારથી આખી બાજી છે ને અમારા હાથમાં છે. મારી સાથે રમત રમી તે રમી, પણ અમારા પરિવારને, મારા પરિવારની પાછળ શું કામ પડ્યા છો? મારી બહેન કહેતી હતી કે તમારા દીકરા સાથે લગ્ન કરવા માંગે છે. હું જાણું છું કે અશોક કેવો વ્યક્તિ છે, એટલે મારી બહેનના લગ્ન ક્યારેય નહીં થવા દઉં, અને એટલા માટે જ અહીંયા આવ્યો છું કે તમે જે રમત રમી છે ને આ બધી બાજી સંકેલી લો ને તો વધારે સારું રહેશે. અરે પણ હું વાંધો છે મારા દીકરામાં? વાંધો શું છે એ કે ને, બધી રીતે રેડી છે સમજ્યા, રૂડું રૂપાળો બધી રીતે કમાય છે હોતે. અને આમ જો તારી બેનને તો હા જો આ રાખી લે, આલે આજથી આપણે બંનેને સંબંધી, આપણે આ વીંટી આપું છું તને, રાખ. ખાલી વાત કરીએ ત્યાં સોનાની વીંટીના હું ઘા કરું છું, એટલે હવે તું જોઈ લે મારી હેસિયત કેટલી હશે. વીંટી આપીને મારી જેવા ઈમાનદાર માણસને ખરીદવા નીકળ્યા છો? અરે નથી જોઈતી મારે તમારી આ 2 કોડીની કે 2 ટકાની કોઈ પણ વસ્તુ. મને છે ને મારી ઈમાનદારી ને મારું જમીર વાલું છે. અને સાંભળી લેજો એક વાત, તમને શું લાગે છે કે આ બધું કરાવીને તમે પરાણે મારી પાસે સહી સિક્કા કરાવી લેશો એમ? નહીં કરવું સાહેબ, તમારાથી જે કંઈ પણ થતું હોય ને એ કરી લેજો. જાઓ. પસ્તાવાનો છો, પસ્તાવાનો છો, આખી જિંદગી તું જેલમાં સબડવાનો છો. પછી આયા તારી પત્ની, તારી મમ્મી, આ તારી બેન, એ બધા એકલા રીબા હે. જરીક તું વિચાર કર, અને જરીક આમ તું દ્રશ્ય જો તું સામે કે કેટલા બિચારા રીબા હે. એને એક માનો દીકરો જેલમાં, એક પત્નીનો પતિ જેલમાં, એક બેનનો ભાઈ જેલમાં. નરેશ ભાઈ, તમારે આ ઉંમરની મર્યાદા રાખું છું. મતલબ એ નથી કે તમે વધારે પડતી મારી પરીક્ષા લીધે જાઓ. મેં કહ્યું ને તમને કે હું તમારી સાથે કોઈ ડીલ કરવા નથી માંગતો, તો પછી શું કામ ને મારા મગજની સાથે રમત રમી રહ્યા છો? જો હું ચૂપચાપ એટલે બેઠો છું કે મારે ભવિષ્યમાં તને સંબંધી બનાવવો છે, સમજા? એ જો અત્યારે ખાલી એક રિંગ મારું ને તો તરત જ તારી ઘરે પોલીસ આવી જાય અને તને આખી શેરીની વચ્ચે તને લઈ જાય, લે એના ડબ્બામાં બેસાડીને તને જેલ ભેગો કરે ત્યારે જ કરે. પણ નહીં, મારે એવું નથી કરવું, કારણ કે હું એક શરીફ માણસ છું. એક બેનને કઈ ભાઈ મને અલગ થોડો હું કરી શકું, મા દીકરાને અલગ ન કરી શકું, એટલી મને સમજણ છે. તમારી શરીફાઈ દેખાઈ રહી છે, તમારી અને તમારા દીકરા બંનેની. તમે લોકોએ મારી બેનને ફસાવી છે ને, એના મનમાં અશોક પ્રત્યે પ્રેમ નાખ્યો છે ને, પણ જોજો આ ખોટું છે ને એનું પરિણામ હંમેશા ખોટું જ મળશે. અત્યારે તો કાનૂની નજરમાં તું ખોટો છો, અમે તો બધા એ દૂધથી ધોયેલા છીએ, સમજ્યા? બધાય શરીફ છીએ અમે. જો એ હું ફાઇલ બતાવી દઉં ને કે જો સાહેબ આ ઉપરથી દેખાય ને એવો સફેદ નથી, અંદરથી કાળો છે, જો આ એણે પોતે કબૂલ કરે છે, એટલે તરત જ જેલ ભેગા કરી દે તમને. સત્ય ખોટું બની શકે, સત્યને ક્યારેય પરાજિત ના કરી શકો તમે, કારણ કે સત્ય એ સત્ય જ રહે છે. કદાચ તમે હજારો ખોટી વસ્તુ કરી લો ને તો પણ જો અહીંયા એટલા માટે આપ્યો હતો કે તમને છેલ્લી વાર સમજાવી શકો. તમારા દીકરાએ જે કંઈ પણ આ ખેલ કર્યો છે, હજી પણ સમય છે.
સીધી રીતે બાપ દીકરો પાછા વળી જાઓ તો બધાની ભલાઈ છે. નકર પછી ક્યાંક એવું ના બને કે ઉપરવાળો કોઈ એવી વસ્તુ કરી નાખે કે પછી તમારા લોકોની પાસે કોઈ રસ્તો ના રહે. મારું તો જે થવાનું હશે એ થશે. મને કોઈ ટેન્શન નથી, કારણ કે મેં કંઈ ખોટું નથી કર્યું. 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે હું જેલમાંથી મારી સજા કાપીને આવતો રહીશ. પણ યાદ રાખજો, તમારું શું થશે? કારણ કે કર્મ છે ને કોઈને છોડતો નથી, તમને પણ નહીં મૂકે. ભાષણ પૂરું થઈ ગયું હોય તો જા. જઈશ જ. આ મેલા લોકોના મન પણ મેલા જ હોય. કાંઈ વાંધો મેલામાં નહીં, ઘરમાં ભલે ગમે એવો અમે મેલા હોય પણ તારી બેન આ ઘરમાં જ આવવાની છે. લખી રાખજે, ત્યાં જ્યાં લખવું હોય ને ત્યાં જોજે, ગમે એમ કરી. હું પણ જોઉં છું. દેવાંગ, બેટા દેવાંગ, મમ્મી, તમે ક્યારે આવ્યા? બસ આવી જ છું. 2 વખત દેવાંગ દેવાંગ કર્યો છતાંય તે સાંભળ્યો ને. એવા તો શું વિચારોમાં પડી ગયો હતો કે તું મારી આ વાત ન સાંભળી અને મારો અવાજ ન સાંભળો. વિચાર કરતો હતો કે પ્રેમ એટલે શું. જે રીતે દામિનીએ બધી વાત કરીને પછી મમ્મી મને સમજાતું નથી કે દામિની જેવી ભણેલી ગણેલી અને હોશિયાર છોકરી આવો વિચાર પણ કેવી રીતે કરી શકે? સાચી વાત છે દેવા, તું જે વાતનો વિચાર કરી રહ્યો છે અને એ વાતનું મનોમંથન મને પણ થાય છે કે દામિની આટલી ભણેલી ગણેલી હોશિયાર અને આટલી પાવરફુલ છોકરી અને એ પણ આવી વાતમાં ફસાય. મેં ત્યારે જ કહ્યું હતું કે તું તારા ભાઈનો સ્વભાવ જાણે છે ને, પણ એ માની જ નથી. અને તારી સાથે પણ એ વાત કરી. મને ખબર હતી કે તું આ બધી વાતનો વિરોધ કરે છે, પણ દામિની નથી સમજતી. મમ્મી, વિરોધ મને દામિનીના વિચારનો નથી. તો વિરોધ તો મને એની પસંદગીનો છે. અરે આજકાલની જનરેશનને થઈ શું ગયું છે? શું જોતા હશે આ લોકો છોકરાની અંદર કે છોકરીની અંદર? માત્ર ને માત્ર એક ઉંમરના હિસાબે જે અટ્રેક્શન થાય છે અને પ્રેમ સમજીને બેસે છે. શરૂઆતમાં તો બધું સારું જ લાગે, પણ આગળ જઈને ભવિષ્ય શું બનશે શું નહીં એનો ક્યારેય વિચાર નથી કરતા. અને એટલા માટે તે સમાજમાં એવા દાખલાઓ બહુ વધારે પડતા બને છે કે જેમાં ભાગીને લગ્ન કર્યા પછી એક છોકરી વધારે રીબાય. દેવાંગ, આ બધું અત્યારે બોલવું બહુ સારું લાગે છે, પણ જ્યારે છોકરા અને છોકરીના આંખમાં પ્રેમની પટ્ટી બાંધી હોય ને ત્યારે એ લોકોને સમજવું બહુ અઘરું લાગતું હોય છે. હું સમજુ છું તારી વાતને. પહેલાં પણ કહ્યું હતું કે દામિની ઉંમરલાયક થઈ ગઈ છે, કોલેજ નથી કરાવી એને પરણાવી દઈએ. પણ તને સપનું હતું કે મારી બેન પગભર થાય અને ક્યારેય કોઈ જીવનમાં તકલીફ પડે ને તો એ ક્યારેય પાછી ન પડે. જોયું ને શું પરિણામ આવ્યું? જોઈ લીધું મમ્મી. અને એમ હતું કે મારી બેન છે ને એ કોઈ જગ્યાએ પાછી ના પડે. એ હંમેશા 5 વ્યક્તિની વચ્ચે પૂછાય. લોકો એને પૂછે કે આપણે આ કરવું કે પેલું કામ કરવું. દામિની બધાને સલાહ અને શિખામણ આપતી હોય. મેં તો માત્ર ને માત્ર આ જ વિચાર કર્યો છે. આજ પહેલાં ક્યારેય પણ મેં આટલું બધું ખરાબ નહોતું વિચાર્યું કે એક દિવસ એ જ દામિની મારી સામે આવીને મને સવાલ પૂછશે કે ભાઈ, મને છે ને એ વ્યક્તિ જોઈએ છે કે જે વ્યક્તિ મારા લાયક જરાય નથી. મમ્મી, દામિની બહુ મોટી ભૂલ કરી રહી છે. જાણો બની છો શકે તો સમજાવો ને પ્લીઝ. જાણો છો દેવા કે દામિની જીવનમાં મોટી ભૂલ કરવા જઈ રહી છે અને હું પણ કોશિશ કરીશ કે દામિને સમજાવી શકું. કારણ કે ઘણી વખત એવું પણ થાય છે કે
મા દીકરીના સંબંધ મિત્રતા જેવા હોય છે. કદાચ દામિની મારી વાત માને તો સારું, મને તો એ જ બીક લાગે છે. નહીં માને તો કાલે ઉઠીને ભોગવવાનું થશે. ક્યાંક એવું ના થાય કે પાછળથી એ પસ્તાવો પણ ના કરી શકાય. તમને ખબર છે અશોક કેવો વ્યક્તિ છે? જાણો છો એના વિશે? ના દેવાંગ, હું કાંઈ નથી જાણતી, પણ તું જાણતો હશે ને? હે, તો પછી દામિનીને કહી દે ને. મને ન કહી શકે તો કંઈ નહીં. જે વ્યક્તિ પ્રેમમાં આંધળું હોય ને એને સામેવાળાના વિકારો નથી દેખાતા. એ તમામ પરિસ્થિતિમાં સામેવાળાનો સ્વીકાર કરે છે. પછી સામેવાળું ભલે ખરાબ હોય કે સારું હોય, એને એનાથી કોઈ ફરક નથી પડતો. આવું જ તે દામિનીની સાથે પણ થયું છે. અત્યારમાં આ વાતને સ્વીકારશે નહીં, સમજાવીશું તો સમજશે નહીં. કારણ કે એ છે ને એમના વિચારો હેઠે દબાયેલી છે. પણ દેવાંગ, ચિંતા ન કર. છોડો ને મમ્મી, જે પણ થશે ને, કોઈ વાત નથી કરવી મારે હવે. મારું મગજ પાકી ગયું છે. તમે સમજવાની કોશિશ કરો ને. મારે નથી કરવા તમારી સાથે લગન. પણ મારે કરવા છે લગન. હે, કેમ તારા ભાઈને તું ભૂલી ગઈ? હે, જેલમાં જશે, હેરાન થશે, આખું ઘર રોડ ઉપર આવી જાઓ. બધું યાદ છે, એટલે જ મેં ઘરે વાત કરી દીધી છે. પણ એ લોકો નથી માનતા. જો માને કે ન માને, તારા લગન મારી હારે થાય. સમજે? તને જરી કઈ દુઃખ નહીં પડે. તું એકવાર આય તને કોનેથી શણગારી દઉં. હું જ શું કામ? બીજી ઘણી સારી છોકરીઓ છે. પ્લીઝ મને બક્ષી દો, મારો પીછો છોડી દો. નથી છોડવો કીધું ને, નહીતર પછી તને ખબર છે ને. ભાભી, કોણ હતું? કોઈ નહીં. ભાભી, અશોક સાથે વાત કરતા હતા. હા, મારો થનારો પતિ છે તો વાત કરતી હતી. દામિની બેન, જરાય શરમ નથી આવતી? પોતાની ભાભી એટલા દિવસથી સમજાવી રહી છે તને. જરા વિચાર તો કરો. મને કોઈ ફાયદો કે કોઈ નુકસાન નથી. નુકસાન તમને થશે. એ માણસ તમારા માટે યોગ્ય નથી દામિની બેન. સમજતા કેમ નથી? હા, નુકસાની અમારા લોકોએ જ છે. હા, એસી ચાલુ રાખો છો અને દરવાજા ખુલ્લા રાખો છો. બિલ મારા ભાઈએ ભરવું પડે છે. અત્યારે એ વાત નથી ચાલતી. તમારા ભાઈ બિલ ભરી દેશે. તમે મને એ કહો કે શું કામ આવું કરો છો? દામિની બેન, છેલ્લો મોકો છે. કદાચ તમે અત્યારે નહીં બોલો ને તો આખી જિંદગી પસ્તાશો. પછી કોને ખબર કે શું થાય. એક તો તમારા ભાઈનું મગજ આમ પણ કામ નથી કરતું. એ આમ પણ આટલા ટેન્શનમાં રહે છે. હું તો વિચારું છું કે અમે લોકો આ શહેર છોડીને જતા રહીશું. અમારે અહીંયા રહેવું જ નથી. અને તમે અશોક સાથે લગ્ન કરી લેશો ને તો હંમેશા માટે અહીંયા એકલા રહી જશો. પછી કહેતા નહીં. આપણા કરેલા કર્મ હોય ને એ આપણને ક્યારેય મૂકતા નથી. પછી શહેર છોડીએ કે દુનિયા. તો સારું, હવે તમારી મરજી જ છે તો પછી તમને હું ના ન પાડીશ. એટલું યાદ રાખજો કે તમે જે વિચાર કરી રહ્યા છો એ તમારા પૂરતો સીમિત છે, એટલે અમે કંઈ ના કરી શકીએ. તમે શું વિચારીને આ પગલું ભરો છો અમને કહેશો તો અમે તમારી મદદ કરીએ. બાકી તો પછી અમે પણ આ યાદ રાખીશું. કેટલી વાર કહું કે મારે કોઈના મદદની જરૂર નથી. હું બધાનું વિચારીને જ આ કરી રહી છું. તમને તમારા ભાઈ ના સમજે. સાચું બોલ. એવું તો શું છે કે આખો દિવસ અશોકની સાથે વાત કર્યા કરો છો? લગ્ન કરવા છે, લગ્ન કરવા છે, એક જ જીદ રાખી છે. તમારા ચહેરા પરથી એવું નથી લાગતું કે તમે એની સાથે ખુશીથી વાત કરતા હોય. તમને સમ આપવાનું કોણે કહ્યું હતું? તોડી નાખો. ન પાડો અમારા સમ. અમે તમારા માટે છીએ જ કોણ? જે છોકરી અમને કાંઈ વાત કરવા રાજી જ ન હોય, જે પ્રેમ જ ન કરતી હોય, એને સમ સાથે શું લેવા દેવા? કેવી રીતે તમને કહું કે જો હું અશોક સાથે લગ્ન નહીં કરું તો ભાઈએ જેલમાં જવું પડશે. હું ભાઈ માટે શું? અશોક સાથે લગ્ન નહીં કરો તો તમારા ભાઈએ જેલમાં જવું પડશે? કયા કારણોસર? શું કર્યું છે તમારા ભાઈએ એવું કે જેલમાં જવું પડે? અશોક અને એના પપ્પા હમ બંને ફ્રોડ છે. સાચું શું ખોટું શું હું નથી જાણતી. મને એટલી ખબર છે, જો હું એ લોકોની વાત નહીં માનું ને
તો એ ભાઈને જેલમાં મોકલી દેશે. વેરી ગુડ. અને તમે એ જ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે રાજી છો જે તમારા ભાઈને જેલના સળિયા ગણાવવાનો છે? તો શું કર, હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી. એકવાર નરેશ અંકલે મને ફોન કરીને મળવા બોલાવી. હું એમને મળવા ગઈ ને તો એમને બધી વાત કરી મને કે એમનો દીકરો અશોક મને પસંદ કરે છે, હું એની સાથે લગ્ન કરી લઉં. મેં ના પાડી. ઘણું કહ્યા પછી એ જ બોલ્યા કે ઠીક છે, તું અમારી વાત ન માનતી, પણ એનું પરિણામ તારા ભાઈએ ભોગવવું પડશે. તારો ભાઈ જે માલ મોકલાવે છે ને એ ઇનલીગલ છે એવું કહેતા હતા. અને બધા ડોક્યુમેન્ટ પર ભાઈની સાઈન છે. ભાઈની સહી હોય અને એ લોકો કેસ કરી દેશે ને તો ભાઈએ જેલમાં જવું પડશે. તમે બરબાદ થઈ જશો. મને કહેતા હતા ને તે દિવસે કે હું મારું વિચારું છું. હું મારું નહીં, હું તમારા લોકોનું વિચારું તો છું. બુદ્ધિ વગર ના છો. આટલા દિવસથી સાચી કઈ વાત નથી કરતા. પહેલા કેવું જોઈએ ને તો આપણે મળીને કંઈક કરત. જો મને સમય આપો, હું કંઈક વિચારું. કેમ છે હાડા સાહેબ? સારું છે. અને આમ પણ જ્યારથી તમે લોકોએ દગો કર્યો છે ને ત્યારથી તો બહુ વધારે પડતું સારું ચાલી રહ્યું છે. બરોબર. તો હવે મુહૂર્ત આપી દો એટલે જલ્દી લગ્ન થાય. તમારા બેનના હાથ પીળા થાય, મારા હાથ પીળા થાય, પીઠી સોળાય, અમે જાન લઈને આવી. અશોક, હા, આમ તો મેં બહુ મોટી ભૂલ કરી નાખી કહેવાય નહીં. કારણ કે મેં જો એ સમયે તે કહ્યું એ પ્રમાણે 20% રૂપિયાની રકમમાં હા પાડી હોત ને તો આજે આ વાત અહીંયા સુધી લંબાત નહીં. નહીં, તારી ભૂલ થાય છે. મને પહેલેથી આમ લગ્ન કરવાની ઈચ્છા હતી, સમજો તું. મતલબ કે લગ્ન કરવા માટે થઈને તે મને ઓફિસમાં દબાણ કર્યું અને ખાસ તે વાત કરી કે આ જે કંઈ પણ થયું છે ડ્રગ્સવાળો કેસ. હા, એ ડ્રગ્સવાળો કેસ જો ને એ મારા બાપાએ ને મેં જ આપણે આજ ઈ માલ મોકલ્યો મહેશભાઈને, એમાં નાખી દીધું તું ડ્રગ. અને એમાં તારી સાઈન હતી એટલે તું હલવાઈ ગયો. હા, ફસાઈ તો હું ગયો. પણ જો અશોક, મારી વાત માનને દોસ્ત, ઓ આમાં મારો કોઈ વાંક નથી. તો પછી તું એક કામ કરને, એક અરજી લખી દે ને કે આમાં મારો કોઈ વાંક નથી. હું તને તું કહીશ ને એ જગ્યાએ સાઈન કરવા તૈયાર છું. 20% નહીં, પૂરી 100%ની રકમ તને આપીશ. પણ તું મહેરબાની કરીને મારી બેનને છોડી દે. મારી બેનને આવી રીતે હેરાન ના કર. જો હું તને 25% આપી શકું, પણ મારે લગ્ન તો તારી બેન હારે જ કરવા છે. મતલબ આ બધું મારી બેન સાથે લગ્ન કરવા માટે થઈને કર્યું તે? લગ્ન કરવા માટે થઈને અશોક પોતાના સગા પાર્ટનર સાથે આવું કોણ કરતું હશે? તને ખબર છે આપણા કેવા સંબંધો હતા? મેં કેટલો વિશ્વાસ કર્યો હતો તારા ઉપર. અને વિદેશમાં મારા શું હાલ થશે? મારી પાસે કોઈ સાબિતી નથી કે આ માલ મેં નથી મોકલ્યો, તે અને તારા પપ્પાએ મોકલ્યો છે. સાઈન તારી છે, સાઈન મારી છે, પણ એ સમયે તમે લોકોએ કોણ જાણે શું લખ્યું હશે મને થોડી ખબર હતી. કોરા કાગળિયા ઉપર તું દર વખતે સાઈન લે છે મારી, તો આ વખતે પણ તે કહ્યું અને મેં સાઈન કરી આપી. હા, અમારો પ્લાન છે ને આમ થોડાક લાંબા સમયથી હાલતો હતો, પણ જ્યારે આમ સેફ્ટીમાં આવે એમ હોય તું ત્યારે આ બધું સક્સેસ થાય ને, અને એ ઘડી પણ આવી ગઈ. હા જો અશોક, ખોટી રીતે હું જેલમાં જવા નથી માગતો, માટે ભાઈ તું કે એ કરવા તૈયાર છું? બોલ, મારે શું કરવું પડશે? તાર બેન હારે મારે લગ્ન કરવા છે, બીજું તો હું હોય. અને ના કરાવું તો? તો પછી આ પાછો ભૂલી ગયો મહેશભાઈ વાળી વાત. માલ મોકલ્યો તો ડ્રગ્સમાં હલવાઈ બને ત્યાં સુધી છૂટતા નથી છૂટતા ને? નહીં. મારી પાસે કોઈ સાબિતી નથી કે મેં માલ નથી મોકલ્યો, અને એવું કોઈ પ્રૂફ પણ નથી, બરાબર ને? એટલે હું કંઈ કરી પણ નહીં શકું, રાઈટ? તું શું કરી શકવાનો હવે? તારથી કાંઈ ન થાય. સાચી વાત છે તારી. મારા જેવા વ્યક્તિથી થાય પણ શું? ખાલી એક વિશ્વાસ મૂકી શકું
અને જો ને જેટલી વાર વિશ્વાસ મૂક્યો છે મેં તારી ઉપર, સાલો બધી વાર દગો મળ્યો. પણ આજે એક કામ થયું. હા, વિડીયો બહુ સરસ આવ્યો છે તારો. કે આ વિડિયાની તને શું લાગ્યું? રમત ખાલી તું અને તારો બાપ જ રમી શકો એમ? તું જેટલું પણ બોલ્યો છે ને અહીંયા આવ્યા પછીનું, એ બધાનું રેકોર્ડિંગ છે મારી પાસે. શું કહ્યું તે કે તમે લોકોએ બહુ સરસ મજાનો દાવ રમ્યો હતો મને ફસાવવા માટેનો. હા, માન્યું કે ક્યારેક છે ને બિલાડીને એવું લાગે કે પોતે સિંહ બની ગઈ છે, પણ પહેલાં તું છે ને હજી નવો આવ્યો છે. તને છે ને ઉગીને ઊભો કરવામાં હાથ મારો છે, તો યાદ રાખજે, જેવી રીતના ઊભો કર્યો છે ને એવી જ રીતના હવે હું તને પાડીશ. પોલીસ સ્ટેશનમાં તું નહીં જાય, હું જઈશ તારા પુરાવા લઈને, અને એ વાતને પણ સાબિત કરીશ કે જે ડ્રગ્સ નાખ્યું છે ને અને બાપ દીકરાએ નાખ્યું છે, છેલ્લા સળિયાની પાછળ જવા માટે તૈયાર રહેજે. બિલાડું આવ્યું હતું મોટું સિંહ બનવા. દામિની, તું શું કામ આમ સૂનમૂન બેઠી છે? તું જરાય ચિંતા કરમાં. તારી સાથે હું, તારા ભાભી, તારા ભાઈ બધા અડીખામ ઊભા છીએ. કાંઈ પણ થશે ને તો અમે જોઈ લઈશું. શું એ લોકોની હિંમત છે? આ શું છે? લગ્નની તૈયારી કરો એના માટે એડવાન્સ છે. લગ્નની તૈયારી કરો એટલે શું કહેવાનો મતલબ છે? મારી સામે અજાણ્યા બનવાની કોશિશ નહીં કરો. બધી ખબર છે તમને લોકોને. અને આજે તમારી દીકરી એ મારા દીકરાની વહુ બનશે. બનવાની હતી પણ હવે નથી બનવાની. અને આજે વટથી અમારા ઘરમાં ઊભા છો ને, નીકળો અમારા ઘરમાંથી. મારી સામે બોલે છે, ચૂપ રહેજે. જો તારા પતિને હું ડ્રગ્સમાં હલવાડી દે ને તો છે ને રોતા નહીં, એવડા આખી જિંદગી છે ને જેલ ભેગો થાય અને આ દીકરા વગરની થઈ જાય. આજે બોલ્યો ને એ બોલ્યો, આજ પછી આ શબ્દ બોલ્યો ને તો જાનથી મારી નાખીશ. શું કહેવા માંગે છે? એટલે મારા ઘરમાં આવીને મારા દીકરાને ધમકી આપી જાય છે. મમ્મી, મારી ઉપર હાથ ઉપાડ્યો, બહુ પસ્તાવાની છે. હાથ ઉપાડ્યો ને એ તો સારું કહેવાય. જો મારા હાથમાં ચપ્પુ હોત ને તો ધરબી દે. જિંદગી ખલાસ કરી નાખું, ત્રણેયની જિંદગી ખલાસ કરી કરી નાખું. નાખ્યા જિંદગી ખલાસ. કોને ધમકી આપે છે? અરે તું મને સમજાશે હું? આ તો હું આની શરમે કે આ મારા દીકરાની વહુ થવાની હતી ને એટલે હું ચૂપ હતો, પણ મારે હવે આને મારી દીકરાની વહુ નથી બનાવી. હવે જો તું જોયું, પસ્તાવાની છે તારી માં. દીકરા વગરની થઈ જાહે. એય, બોલવામાં ધ્યાન રાખજે. આંગળી નીચે ને કે પરિવાર વગરની થઈ જાય. મારા ઘરમાં આવીને મારી માનો હાથ પકડે છે તું. રાયક તને તને પતાવી દે હો. એમ છે, શું કરી લઈશું? બોલ ને. આમ પણ તું હવે કલાકની અંદર જેલના સળિયા ગણતો હોઈશ અને પાછો મારી ઘરે આવીને પાવર કરે છે. હા ચાલ બોલ, શું બોલવું છે? બોલ ને. શું કરી શું લઈશ? બોલ ને. લે ને, આ વિડિયો ચાલુ જ છે, બોલ લે. ઓકે, ચાલુ રાખ. જો દેવાંગ, તું ડ્રગ્સમાં હલવાઈ ગયો છો, આ ધંધા ન કરાય. અને આમ જો પોલીસને હવાલે થઈ જા તું. અને તું મારી ઘરે શું કામ આવ્યો છે તું? અરે હું તને સમજાવવા આવ્યો છું. તું ધમકાવવા આવ્યો છે કે પછી મારી મમ્મીને ધમકાવવા આવ્યો છે? અરે જો આ રીતે આ લોકો છે ને અમને જીવવા નથી દેતા. અરે નાના જોયું. ઓફિશિયલ સ્ટેટમેન્ટ તો આવી ગયું, પણ એના પહેલાનો આ વિડિયો જોઈ. બીજું તો હું તારો દીકરો જ છે ને? ના કરાવું તો જો તો બધું કેવું પોપટની જેમ તો બોલે પછી છે. આ એટલે પાછો ભૂલી ગયો મહેશભાઈ વાળી વાત. માલ મોકલ્યો દગો કર્યો તે? ડ્રગ્સ દગો તો તે મારા દીકરા સાથે કર્યો. દગો કર્યો છે? મેં દગો કર્યો છે? લા નાલાયક, મેં દગો કર્યો છે કે પછી તે અને તારા દીકરાએ દગો કર્યો છે? હે, જો શું દેવાંગ, સમજે છે શું તું તારા દેવાંગ મનમાં? તું આ તારી પાસે પૈસા છે એટલે તું ગમે તેને ગમે તેમ કરી લઈશ. દેવાંગ. હે, દેવાંગ મારી બેનની સામે તારી નજર કેવી રીતે ઉપાડી શકે? દેવાંગ, રામ, દેવાંગ જો તું જીવતો નહીં મૂકું તને. આ વિડિયો ડિલીટ. માત્ર વિડિયો ઉતાર્યો છે ને,
શું કહેતો તો તું? મને પોલીસની ધમકી આપતો તો ને? હે? જા લઈને આવ તારી પોલીસને. હું પણ જોઉં છું કે પોલીસ મને શું કરે છે. એક મિનિટ. અને આમ પણ તું અને તારો દીકરો કયા કયા ગુનામાં જાશો ને એ ગણી નહીં શકો. જીવતા રહેવું હોય ને તો નીકળો અહીંયાથી. જો દેવાંગ મારી વાત સાંભળ, તમને તારે જેટલા જાવું જોઈએ છે આ ઘરમાંથી કે નહીં? જેટલા જોઈએ એટલા પૈસા આપું. તમે પોલીસ કેટલા રૂપિયા આપવા છે? બોલ, ગણને રૂપિયા. હે? ગણને રૂપિયા કેટલા છે તારી પાસે? દેવાંગે મરી ગણી જશે. લે ને. મળતો હોય ને તો ભલે મળતો. દેવાંગ મમ્મીના સામે મૂકો એને. દેવાંગ મેં તમને મમ્મીના સામે આપ્યા છે. બસ. મારી માના સમ આજે આડા આવે છે. નકર સાલા તને મારવો પડે ને તો મારીને પણ જેલમાં જવા માટે તૈયાર છું. નીકળ અહીંયાથી. જો તમે મહેરબાની કરો હવે. જીવ જશે ત્યારે જશો કે શું? શરમ નથી આવતી? આટલું થયા પછી પણ ઊભા છો. નાલાયક, શરમ આવી જોઈએ. તારા દીકરાને પોલીસ પકડી રહી છે. જા ઘરે જઈને એને બચાવ પેલા. આવ્યો છે તે વળી. દેવાંગ આવી રીતના કોઈ દિવસ કાનૂનને હાથમાં ન લેતો દીકરા. શું કરતી હતી તું? હે? તારા ભાઈને વાત તો કરવી જોઈએ ને. આ લોકો તને આમ ખોટી રીતે ફસાવી રહ્યા છે. આ શું વાત કરું? એ લોકો ધમકી મારતા હતા. એ લોકોની પાસે પુરાવા હતા. તને જેલ થઈ જાત ભાઈ. અને હું કેવી રીતે જોઈ શકું? તારા માટે જો અશોક સાથે મારે લગ્ન કરવા પડે ને તો મને મંજૂર છે. એવું જરૂરી થોડી છે કે તું ભાઈ છે એટલે હંમેશા મારી રક્ષા કર, બેનની રક્ષા કર. બેન તારી રક્ષા ના કરી શકે. કરી શકે. તો હવે એક કામ કરવાનું છે તારે. જે કંઈ પણ વાત એને તને કરી છે ને એનું ઓફિશિયલી બધા પુરાવા ભેગા કરી અને પોલીસને સાબિતી આપવાની છે. ચલો, આ લોકો અહીંયા આવ્યા હતા ને આનું સર્કસ કઢાવ્યું. ચલો.